નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરેન્દ્રનગરમાં સબજેલમાંથી સિમ કાર્ડ અને મોબાઈલ ફોન મળી આવ્યા। જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા। સુરેન્દ્રનગરની સબજેલ ફરી ચર્ચામાં આવી છે। જિલ્લા સબજેલમાંથી અલગ અલગ કંપનીના સિમ કાર્ડ, ચાર્જિંગ અને મોબાઈલ ફોન જેવી પ્રતિબંધિત વસ્તુઓ બેરેકમાંથી મળી આવી છે। સુરેન્દ્રનગરની મુખ્ય સબજેલમાં સજા કાપી રહેલા 2 કેદીઓ પાસેથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે। કેદી ભીમસિંહ સાંબળ અને યુવરાજસિંહ પરમાર પાસેથી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે। બંને કેદીઓ જેલની બરેકમાં મોબાઈલ ફોનમાં વાત કરતા હતા ત્યારે અચાનક પોલીસ ત્રાટકી હતી। જેલમાં મોબાઈલ અને સિમ કાર્ડ આવ્યા ક્યાંથી તે મોટો સવાલ પોલીસ સામે જ ઊભો થઈ રહ્યો છે। જેલમાં ચુસ્ત બંદોબસ્ત હોય છે અને 24 કલાક પોલીસ હાજર પણ હોય છે તથા પ્રવેશબંધી હોય છે, છતાં આ પ્રકારની પ્રતિબંધિત વસ્તુ જેલમાં કેવી રીતે પહોંચે છે તે સવાલ પોલીસની કામગીરી પર પણ છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।